ડાયરામાં, છેલ્લે માં આવ્યું કઈ જગ્યાએ તો કે ગાદલામાં, કલાકારો ક્યાં તો કે સ્ટેજમાં, બોલે શેમાં માયકમાં, પાણી ક્યાં બોટલમાં, પૈસા ક્યાં પાકીટમાં. હવે જ્યાં સુધી લંબાવો ત્યાં સુધી છૂટ, જાગો ત્યાંથી નિદ્રાના આધીન થાવ ત્યાં સુધીમાં માં 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 હજારો વખત જાપ આવે છે ને સાહેબ. એટલે હું તમે આઈ હાજા નેરવા ઘરેવી આવી છે. પણ એવી માં અને એવી માં હોય ત્યારે સાવગીરી જેવા મહાપુરુષ મને તમને મળતા હોય છે. અને સાવગીરી જેવા મહાપુરુષ આવા આપણને મળી જાય, જીવંત સમાધિ જેની સમાધિમાંથી હોકારો મને તમને આપી દે છે. ત્યારે અમારા કવિ તો એમ કહે છે કે પછી એને ગોતવા ક્યાંય જવાની જરૂર નથી, ગોતવા જાવ તો જડે ની ગોતું ગહન ગોવિંદો, હરિભક્તોને હાથ વગો છે પ્રેમ પર ખંડો, આવા દેવને દીવો કે ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું. બસ અહીંયા આવો તો દિલથી આવજો, બિલથી ન આવતા મારા બાપ દિલથી આવજો, તમારું કોઈ કામ નહીં અટકવા દે, ભરોસા અને વિશ્વાસ સાથે કહું છું. અને ત્યારે એક કવિ સરસ કીધું છે કે ભક્તિ કરવા માટે ક્યાંય હિમાલય જવાની જરૂર જ નથી સાહેબ. હા શું કહે છે એ જી હેમાળે એ ન જાવું હૈયા ને હેમાળો બનાવું રે, એ હરિના ભજનના માટે હેમાળે ન હયું હેમાળો બની જાય ને મારા બાપ એટલે આટો સફળ થઈ જાય. હેમાળે એ જાવું અહીંયા ને હેમાળો બનાવું રે, હરિના ભજનના માટે હિમાલય જાવું હયું હિમાળો બનાવું, હરિના ભજનના માટે હિમાલય. ઓમ નમઃ શિવાય. મનના મંદિરિયામાં દીવો કરીને દે રે, મનના મંદિરિયામાં દીવો કરીને દે. અત્યારે કેવું છે અંદર કોઈ જોવા ઊભું રહેતું નથી, બધું બહાર જ જોયા કરે છે, બીજા શું કરે છે, બીજા ક્યાં જાય છે. એક વખત જો પોતાની અંદર જોઈ લે ને, મનના મંદિરિયામાં દીવો કરીને ગોતી લે ને, તો દુનિયામાં ક્યાંય ભટકવાની જરૂર નથી. ઘટમાં જ હાલે છે ઘડિયાળ, તમે કાંડી બાંધીને કાં ફરો? એ છે બધું અંદર જ છે. અને અંદરનું જો મને તમને મારો તમારો હાથમાં અંદરથી જાગી જાય અને અંદરથી જ ખબર પડી જાય કે હું પરફેક્ટ અંદર જે બેઠો છે એ બીજો કોઈ નથી, એ જ પરમાત્મા પોતે છે. કોઈનો આત્મો દુભાવીએ નહીં ને એટલે મારો નાથ બહુ રાજી થઈ જાય. સાવગીરી બાપુ છે ને સમાધિમાંથી બહુ રાજી થતા હોય છે. ત્યારે પાછું નકરું દેખવાનું નથી, મળી જાય. દાખલા તરીકે અહીંયા પૂજ્ય શાસ્ત્રીજીને એના ગુરુની કૃપાથી એને જ્ઞાન મળ્યું છે, તો પોતે જ એમાં હું જ કઈક થઈ જાવ એમ નહીં, પાછું લઈ અને શું કરે છે, મનના મંદિરમાં દીવો કરીને દે. શબ્દ પકડજો. ભક્તિની એ આંખે સગળું, ભક્તિની આંખે સગળું દેખું ને દેખાડું રે, હરિના ભજનના માટે હિમાલય હિમાળો બનાવું, હરિના ભજનના માટે હિમાલય જાવું, હિમાલય જાવું.
દીવો કરી દેખું, ભક્તિની આંખે સગળું દેખું ને પાછું બીજાને દેખાડું, હરિના ભજન માટે હિમાલય ન જાઉં. હવે હિમાલય કોણ જઈ શકે? જે તમે ઉદાર દિલ છે અહીંયા બધા બેઠા, તમને આ તીર્થધામ ઉપર એટલો ભરોસો છે, સાવગીરીજી મહારાજના નામ ઉપર એવડો ભરોસો છે, અને સરસ મજાની વાણીનો ધોધ ચાલે. આ લોભીના કામ નથી કથામાં જવું. અતિ જે લોભ કરે ઈ નો જઈ શકે. ઈ કો ઓછો કરી નાખો. બોલું ત્યારે ઈ કો ઓછો કરી નાખજો. એક જણો હાવ લોભીનો કાટ. લોભ એટલે એટલો લોભ કે કથામાં કોક 2 લાખે આરતી ઉતારે તો એને અટકાવવા મળે. મને કોક પરિચય પવન નાખો. આવા લોભીના કાટ. એમાં કથામાં ગયો એટલે વ્યાસપીઠ પરથી વક્તાશ્રી કીધું પધારો, બેઠા, માન સન્માન મળ્યું, આરતી આવી, કથા પૂરી થઈ એટલે આરતી લીધી. પણ એના ખીચામાં 1 લાખ રોકડા પડ્યા હતા. લોભીને આંગળીના ટેરવાને ખબર પડે કેટલાની નોટ છે, વગર જોઈએ ખબર પડે. 1 લાખ રોકડા ખીચામાં પડ્યા હતા ને, ચીપીને 10ની નોટ કાઢી આરતીની થાળી મૂકી. આરતીની થાળીમાં મૂકીને આરતી લઈને આંખે હાથ અડાડીને પાછળ હાથ જવા દીધો તો એક 7, 8, 10 વર્ષની દીકરી એને 2000ની નોટ આપી. જોયું લે આલે શું વાત છે બેટા. એટલે ઈ પાછી આરતીમાં મૂકી દીધી ને વળી આરતી લઈ લીધી. પણ મગજમાં બેસી ગયું કે મારા પાસે 1 લાખ રૂપિયા રોકડા પડ્યા છે ને હું 1 રૂપિયો 10 રૂપિયા મારી થાળીમાં મૂકી શક્યો. 7, 8 વર્ષની દીકરીએ મને 2000ની નોટ થાળીમાં નાખવા આપી. એના મા બાપને ધન્યવાદ છે. ક્યાં વાત. એટલે તરત એને વિચાર કરી લીધો કે કોની દીકરી છે પૂછવું તો છે તે. એકચ્યુઅલી હું પછી ગેટે રાહ જોઈને ઉભો રહું. રાહ જોઈને ગેટે ઉભા રહ્યા. બેનના ટોળામાં દીકરી નીકળી એટલે હળવકદીને કીધું અહીંયા તો બેટા શું કોની દીકરી છે? ગિરધરબેન દીકરી. અચ્છા બહુ સરસ બેટા, તારા સંસ્કાર ને વંદન. શાના સંસ્કાર? અરે બેટા તારા બાપુજી તને આરતીમાં નાખવા માટે 2000 રૂપિયા આપ્યા. એ કે મારા બાપુ તો ઉછીના લે ને નથી દેતા 2000, એને કઈ આપ્યા જ નથી. તો આ 2000ની નોટ તું લાવી ક્યાંથી? કે અંકલ તમારા પડી ગયા હતા, મેં તો તમને અંબાવ્યા હતા. આ ઈ નો નાખીએ કે કોકે નાખ્યા એટલે ઈ એનો રસ્તો તો કરી જ લે ગમે ત્યાંથી. નહીં મને તમને હું ભાગશાળી છીએ સાહેબ. આ સમય તમે રોડ ઉપર તમે આટો મારશો તો એટલા તમને માણસો જોવા મળશે, એટલા કેડીઓને જેમ માણસ આમથી આમ જાય છે. તમે એરપોર્ટ ઉપર વયા જાવ તો એટલું જ પબ્લિક છે સાહેબ. કોઈ ફ્લાઇટમાં જાય છે, કોઈ આવે છે. તમે ટ્રેન સ્ટેશન ઉપર વયા જાવ ત્યાં પણ એટલું જ માણસ અવર જવર કરે છે. એનાથી આગળ વાત કરું તો ક્યારેક હોસ્પિટલમાં આટો મારવા જાજો, ત્યાં પણ એટલું જ ભીડ છે, એટલા જ લોકો છે. કોઈના ઓપરેશન ચાલુ છે, કોઈના પગ ભાંગી ગયા છે, કોઈના હાથ ભાંગી ગયા છે. છોડો સાહેબ, આપણા ઉપર સાવગીરી મહારાજની કૃપા એટલી છે કે હું તમે અત્યારે ભજનમાં તો બેઠા છીએ સાહેબ. આનાથી બીજું શું જોવે છે? આજ એક દિવસ આપણે કથામાં ભજનમાં તો કાઢી શકીએ છીએ. આ એની કૃપા છે. આ કૃપા વગર ન થાય. મિત્ર ઘણાને આવું હશે, તૈયાર થયા હશે ને હવારમાં કીધું શરદી જેવું છે આજ મારે નથી આવું કથામાં. એટલે પણ લ્યો આજે તો અત્યારે તમને ટાણે શરદી થઈ નો અવાય. બધી જગ્યાએ બધા નથી પહોંચાતું. હા હમણાં એક છોકરાને પપ્પાને પૂછ્યું, પપ્પા હું એવડો ક્યારે થઈશ કે મારા મમ્મીને પૂછ્યા વગર બધું કામ કરી શકું? એને બાપુ કે સાનો મનો બે એવડો હું નથી છો, મારે પૂછવું પડે છે. એક બેન રાતે 1 વાગે નીંદર નહોતી આવતી, ફળિયામાં આમથી આમ નામથી આમથી આમ ડગલા માંડતા હતા. એમાં પત્ની કીધું શું થયું? કાંઈ કોઈનો મેલા સમાચાર આવ્યા? તો કે ના. તો કે કઈ તકલીફ છે? તો કે ના. તો તબિયત સારી નથી? તો કે બરોબર જ છે. તો તમને નીંદર કેમ નથી આવતી? રોજ તમે 10 વાગ્યામાં ઓફિસેથી આવીને આરામ કરી જાઓ છો, આજે 1 વાગ્યો તમે ફળિયામાં આમથી આમ નામથી આમ જાઓ છો, તો કઈ એવું કઈ છે નહીં? આ બાજુમાં આપણા બાજુમાં જે સવજીભાઈ રહે છે, તો કે હા એ મારા પાસે 5 લાખ રૂપિયા માગે છે ને સવારમાં 5 લાખ દેવાના છે ને વ્યવસ્થા થઈ નથી. તો કે એટલી નાની એવી વાતમાં તમે નીંદર આરામ કરો છો? ચિંતા કરોમાં બાજુમાં સવજીભાઈ મકાન બારી ખખડાવી. સવજીભાઈ, એ સવજીભાઈ, હા બેન તમે તમારા ભાઈ 5 લાખ માગો તો કે 1 રૂપિયો દેવાનો નથી, સવજી થાય એ કરી લેજે. બારી કરી બેન ઓલાને કે તું હુઈ જા, જાગશે સવજીભાઈ. આ બળી ગયા છે. દાંપત્ય જીવન તો એને કહેવાય ને સાહેબ. હા પતિના પગલે પગલે ચાલવું એ પત્નીનો ધર્મ છે. ધર્મ અર્થ કામ ને મોક્ષના ફેરા ફરી કોઈ પણ પરિસ્થિતિમાં સાહેબ આગળ હાલે છે. એ આ દેશની શક્તિ છે. પતિની આરોય અડધોડે ઝપટ બોલાવી જાય હોટલ 5 સ્ટાર હોટલમાં, ઈ નહીં. અર્ધાંગના કોને કહેવાય? સુખે સુખી ને દુખે દુખી. અમાર ત્યાં એક મારી 65 વર્ષે છૂટા છેડા લેવા ગયા. 65 વર્ષે બોલો, 65 વર્ષે તે સીધા વકીલ પાસે ગયા કે મારે તાર દાદાને ભણવાનું નથી, મને છૂટા છેડા કરી દે. એટલે વકીલ કે પણ તમને શરમ થવી જોઈએ, તમે 65 શોખ થશે મોટામાં
હવે છૂટા નહીં, મને નહીં જમે એટલે નહીં જમે, મને છૂટું થઈ જવું છે. કે પણ માડી રહ્યા એટલું રહેવાના નથી. આ ઉંમરે કેસ ન કરે, નહીં મારે છૂટું થઈ જવું એટલે છૂટું થઈ જવું, મારે છૂટા છેડા જ લેવા. વકીલ કે પ્રોબ્લેમ શું છે એ કયો? એ કે પ્રોબ્લેમમાં બીજું કાંઈ નથી, મને જે કહેવાનું હોય તાર દાદા બધું કહી દે, પછી મારો વારો આવે છે બેરોમીટર હેઠું મૂકી દે છે. સાંભળતો નથી કાંઈ. બોલો તમે શું કરો તમે આમાં કઈ એવું નથી બધા પાર ઉતરી ગયા છો. હા, પણ હું જ્યારે જ્યારે આ દેશની શક્તિ જગદંબાઓના વખાણ એટલે કરતો હોઉં છું કે એવા એવા સંતાનોને જન્મ દીધા છે આ દેશની જનતા હોય ને, અને પારણામાંથી સંસ્કાર આપી અને કીધું તું બેટા તારે આ કરવાનું, તારે આ કરવાનું, તારે આ કરવાનું. આ દેશની માં મહાન છે સાહેબ. તમે હું બધા કાંડે ઘડિયાળ બાંધીએ છીએ. ઘણી વખત કેવું છે, ઘડિયાળમાં 3 કાંટા આવે છે. 3 કાંટા, એક સેકન્ડનો કાંટો છે, એક મિનિટનો છે અને 1 કલાકનો છે. સેકન્ડનો કાંટો છે ને બાળપણ છે, ખબર નથી પડતી એમ ઘુમરું મારીને વયું જાય છે સાહેબ. અને એ પછી મિનિટનો કાંટો છે યુવાનીનો છે, અને કલાકનો કાંટો છે ને ગઢપણનો છે. કોઈ વાતે ગઢપણ જાતું નથી હો સાહેબ, ધીમે 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 જાય છે. પણ સાંભળજો, આ લાઈવ પ્રોગ્રામ છે ને બોલું છું, યુવાનો સાંભળતા હોય તો ખાસ કરીને. અહીંયા તો બધા સિનિયર સિટીઝન બેઠા છે એટલે અહીંયા કંઈ મારે જ્ઞાનની વાતો કરવાની હોય નહીં, એમાંય વિદ્વાન વક્તાશ્રી બેઠા છે એટલે વિશેષ કંઈ જ્ઞાન આપવાનું હોય નહીં. પણ સાંભળો, આ કાંટા જે છે એમાં સેકન્ડ કાંટો નહીં હોય તો પણ આપણે ટાઈમ જોઈ શકશું. મિનિટનો કાંટો નહીં હોય તોય ઘડિયાળમાં સમય જોઈ શકશું. પણ કલાકનો કાંટો નહીં હોય ને તો મિનિટનો કાંટો, સેકન્ડનો કાંટો ટાઈમ નહીં બતાવી શકે. શું કામ? એ ભલે વૃદ્ધાવસ્થા ધીમે ધીમે જાતી હોય પણ સાચો ટાઈમ તો મારા ને તમારા વડીલો જ બતાવે છે. ઓસરીમાં બેઠા હોય ને મા બાપ છે ને એ જ સાચો ટાઈમ બતાવતા હોય છે. ખરાબ સમય આવે ને તો એ કે વહી આવજે બેટા, વહી આવજે. સુરત મારો કાર્યક્રમ હતો ને, એક જણો મારા પ્રોગ્રામમાં આવ્યો ને, એટલે પછી હતા એ બાજુ સુરતી જ, એટલે ત્યાં તો ભાષા થોડી ફરી જાય. એટલે આવીને મને કેમ કે પોપટભાઈ ગમે એમ કરીને તમે મારા ઘરે તો આવવું જ પડશે એમ કે ચા પીવા માટે. કે મેં કીધું હાલો જાય. અમે રાતે પ્રોગ્રામ પૂરો કરીને ચા પીવા ગયા, પછી ઘરે જઈને એના ઘરના જગાડ્યા ને જગાડીને પછી એમ કે પોપટભાઈ માલધાર એમ કે દેશમાંથી આવ્યા એટલા બધા સારા એ કે કલાકાર એમ કે હસાવે, બહુ મજા કરી. પછી એના પ્રોગ્રામમાં જતો એમ કે પછી રોડ ઉપર આડા બમ્પ આવ્યો તો બમમાં બમ ઠેકાડ્યું. અને એ બમ્પ ઠેકાડી પછી એમ કે હું ગયો છું, પછી આડો ગઢેડો આવ્યો અને ગઢેડાને જે મેં પછી ગાડીમાં ઉડાયો ત્યાં છોકરો અળવક દઈને બોલ્યો કે મમ્મી આપણે રજામાં ક્યાં વેકેશનમાં જાવ? ત્યાં મમ્મી કે પેલા શાંતિ રાખ, એમ કે ગઢેડાની વાત પૂરી થવા દે.